થરાદ તાલુકાના નાગલા ગામના અનુસૂચિત જાતિના પરિવારોએ નવા ગામતળમાં પ્લોટ ફાળવણીની માંગ કરી છે. ગામમાં દર ચોમાસે આવતા પૂરને કારણે 2015 થી પરિવારોને ઘર છોડવાની ફરજ પડે છે. ગામમાં વસવાટ કરતા 124 અનુસૂચિત જાતિના કુટુંબોની જૂની ગામતળની 9 એકર અને સ્મશાન ભૂમિની 3 એકર જમીન ગ્રામ પંચાયતને રદ કરી છે. તેના બદલામાં નવા ગામતળમાં અલગથી ડોક્ટર આંબેડકર નગર બનાવવાની માંગ કરી છે. આ નગરમાં 5 એકર સ્મશાન ભૂમિ અને 12 એકર ગામતળ મળી કુલ 17 એકર જમીન પર દરેક પરિવારને 300 ચોરસ મીટરના પ્લોટની ફાળવણીની માંગણી કરવામાં આવી છે. 2015 થી અત્યાર સુધી કરોડો રૂપિયાના ખર્ચે પણ પાણીના નિકાલની સમસ્યા હલ થઈ નથી. માજી સરપંચ અને તલાટીએ જણાવ્યું છે કે હાલમાં પાણી નિકાલની કામગીરી ચાલુ હોવાથી 4 મહિના બંધ રાખવામાં આવી છે. અરજદારોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પ્લોટોની ફાળવણી નહીં થાય તો મોટી હોનારત થઈ શકે છે. 2015 થી પાણીનું પૂર આવવાથી ગામ નેસણવાળી જગ્યા હતી. અમારી જે જૂની જગ્યા ખળા બોવાડા તમામ પાણીમાં ભરાઈ ગયું અને એની લીધે અમે અત્યારે ખૂબ પંચાયતમાં બખાડા કર્યા પણ કોઈ અમારું વાપર્યું નથી. ને અમે અત્યારે પ્રાંત સાહેબમાં અરજી આલી અને વાંય અરજી આલી અમારા અનુસૂચિત જાતિના વર્ગોને આંબેડકર નગર નવો વસવાટ જૂની જગ્યા મેલી અને ઓસણવાળી જગ્યામાં અમને અત્યારે ફાળવી આલે તો અમે સંતુષ્ટકારી રહી શકો. અમારે મકાન બીજા વધી કહો એ વાતે અમે અત્યારે અહીં આયોજનપત્ર દેવા આવ્યા. અમારે આ સાહેબ જે ગામમાં પુનર્વસન ચાલે છે એ પુનર્વસનની અંદર અમારું આંબેડકર નગરની વ્યવસ્થા કરી આપે અને અમને જે આ પ્લોટ ફાળવણી કરે 100 ફૂટના 200 ફૂટના કે 250 ફૂટના એ પ્લોટને અમને મોટા એટલે કે 300 ફૂટના પ્લોટ આપે અને જે નાના પ્લોટ છે એમાં અમારા માલધારીઓને એનો સમાવેશ થઈ શકે તેમ નથી એટલે જે મોટા પ્લોટ આપે એ મારી આ રજૂઆત છે.